થોડા દિવસ પહેલા સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના બનાવને પગલે સમગ્ર રાજ્યમાં ચકચાર જે છે તે મચી જવા પામી છે। સમગ્ર રાજ્યમાં જે પોલીસ જે છે તે ઊંધા માથે લાગી છે, કારણ કે વારંવાર આ રીતે ટ્રેન ઉથલાવવાના પ્રયાસો જે છે તે કોણ કરી રહ્યા છે। પરંતુ જ્યારે પોલીસ દ્વારા જે તેની સઘન તપાસ કરવામાં આવી અને જ્યારે 3 લોકોને જે ઝડપી પાડવામાં આવ્યા છે તે ઘરના જ ઘાતકી નીકળ્યા છે। જી હા, કારણ કે જે રેલવે વિભાગમાં જે નોકરી કરતા 3 કર્મચારીઓ છે તે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન તેને પોતાના પ્રમોશન માટે, પોતાના અંગત સ્વાર્થ માટે આ કાવતરું આચર્યું હોવાનું અત્યારે હાલ પોલીસ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। 3 કર્મચારીઓ જે રેલવે વિભાગમાં નોકરી કરે છે અને જે ગુજરાત બહારના જે અન્ય રાજ્યમાંથી તેઓ જે છે તે આવે છે। પોતાની વાહવાઈ થાય અને પોતાને જે જશ મળે તે માટે તેમને આ કાવતરું કર્યું હતું। પોતે જ જે આ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવાનો પહેલાં કાવતરું રચ્યું અને ત્યારબાદ પોતે જ જે છે તે વિભાગને અને પોલીસને જાણ કરી। આ પ્રકારના લોકો પણ આપણી વચ્ચે છે કે જે પોતાના અંગત સ્વાર્થ માટે જે અનેક જે જીવો છે તેનું જોખમ જે છે તે ખેડી લે છે। કઈ પ્રકારની મનોવૃત્તિ, કઈ પ્રકારની માનસિકતા જે લોકો ધરાવે છે તે સમજાતું નથી, પરંતુ જે પ્રકારે જે અત્યારે હાલ જે લોકો તેમનો જે માઇન્ડ જે દિવસે ને દિવસે જે ક્રિમિનલ માઇન્ડ થતો હોય છે, જે કોઈ પણ જે વિભાગમાં તમે નોકરી કરતા હો કે ધંધો કરતા હો ત્યારે શોર્ટકટ રસ્તાથી કઈ રીતે, જે શોર્ટકટ વેથી કઈ રીતે જે છે તે આગળ જઈ શકાય તે માટે જે છે તે લોકો વિચારી રહ્યા છે। પોલીસ છેલ્લા ઘણા દિવસથી જે આ આરોપીઓને શોધવા માટે જે ઊંધા માથે લાગી હતી અને પ્રયાસો કરતી હતી, ત્યારે આખરે પોલીસે સફળતા મેળવી છે અને ત્યારે 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। નમસ્કાર।